માઘ પૂર્ણિમા પ્રયાગ સ્નાન. ધન્ય છે જે લોકોએ પ્રયાગ સ્નાન કર્યું છે, જે લોકો જઈ આવ્યા છે અને જે જવાના છે, બધા જ ધન્ય છે. કેમ કે હું પ્રયાગમાં જઈશ આવા રમણીય વિચારોમાં જ કેટલાય લોકોના કરોડો જન્મો ચાલ્યા જાય છે અને પ્રયાગની યાત્રા સુલભ થતી નથી. કેટલાક લોકો ઘેરથી નીકળે તો છે, પરંતુ રસ્તામાં જ ફસાઈ જવાના કારણે તેમના અનેક વર્ષો વેડફાઈ જાય છે. લાખો વાર ભાગ્યની સહાયતા મળવા છતાં જે ક્યારેક પ્રાપ્ત થાય છે અને ક્યારેક નથી થતું, તે ત્રિવેણી સંગમ વિશિષ્ટ ઉત્તમ યજ્ઞભૂમિ પ્રયાગ વાણીથી પર છે. શું મારું ભાગ્ય છે કે તે મારા નેત્રોનું અતિથિ થઈ શકે, તેને આ ચક્ષુથી હું નિહાળી શકું? આવો સુંદર પ્રયાગનો ભાવ છે અને એના માટે જ જેમણે પણ પ્રયાગમાં ડૂબકી લગાવી છે, જેમણે દર્શન કર્યા છે, તે લોકો ધન્ય છે. અને ભગવાન શ્રી હરિ, શ્રી વિષ્ણુની, લક્ષ્મીનારાયણની અસીમ કૃપા હોય છે તો જ આ શક્ય બને છે. તો એના માટે જ આજે આપણે થોડા શ્લોકો જોવાના છે, જે દર્શન કરી અને એનો પાઠ કરે, અનુવાદ કરે, વાંચે, સાંભળે તો અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આવો આપણે સાથે મળી અને આપણે આ પાઠ કરીએ. શ્રી જાહ્નવી વીર વિસુતા પરમેષ્ઠિ પુત્રી સિંધુ ત્રયાભરણ તીર્થવર પ્રયાગ સર્વેશ મામનુગૃહાણ નયસ્વ ચોર્ધ્વ મંતસ્તમોદ સવિધમ દલયસ્વધામના. ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણેય નદીઓને આભૂષણ રૂપે ધારણ કરવાવાળા તીર્થરાજ પ્રયાગ સર્વેશ્વર, મારા પર અનુગ્રહ કરો, મારી ઉન્નતિ કરો તથા મારા અંતઃકરણના 10 પ્રકારના અવિદ્યારૂપી અંધકારને પોતાના તેજથી નષ્ટ કરો. વાગીશ વિષ્ણવી સપુરંદરાત્યાઃ પાપ પ્રણાશાય વિદામ વિદોપી ભજન્તિ યતિરમનિલનિલમ સતીર્થરાજો જયતિ પ્રયાગઃ. બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા ઇન્દ્ર વગેરે દેવતા અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ વિદ્વાન પણ જેમના શ્રેષ્ઠ જળ વડે શોભતા તટનું સેવન કરે છે, તે તીર્થરાજ પ્રયાગનો જય હો. કલિંદજા સંગમવાપ્ય યત્ર પ્રત્યાગતા સ્વર્ગતુની તુનોતિ અધ્યાત્મ તાપત્રિતયતમ જનસ્ય સ તીર્થરાજો જયતિ પ્રયાગઃ. જ્યાં આવેલી ગંગા, કલિંદી, નંદિની, યમુનાનો સંગમ થતા મનુષ્યોના આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક આ ત્રણેય તાપોનો નાશ કરે છે, તે તીર્થરાજ પ્રયાગની જય હો. શ્યામો વટો શ્યામગુણમ વૃણોતિ સ્વચ્છાયયા શ્યામલયા જનાનાં શ્યામઃ શ્રમં કૃન યત્ર દૃષ્ટઃ સતીર્થરાજો જયતિ પ્રયાગઃ. જ્યાં શ્યામ વટ ઉજ્જવળ ગુણ ધારણ કરે છે તથા દર્શન કરવાથી પોતાની શ્યામળ છાયાથી મનુષ્યોના જન્મ મરણ રૂપી શ્રમનો નાશ કરી નાખે છે, તે તીર્થરાજ પ્રયાગનો જય હો. બ્રહ્માદયોપ્યાત્મકૃતિમ વિહાય ભજન્તિ પુણ્યાત્મક ભાગધેયમ યત્રોજ્જિતા દંડધરઃ સ્વદંડમ સતીર્થરાજો જયતિ પ્રયાગઃ. બ્રહ્મા વગેરે દેવતા પણ પોતાના કામ છોડી અને જે પુણ્યમય સૌભાગ્યશાળી તીર્થનું સેવન કરે છે તથા જ્યાં દંડધારી યમરાજ પણ પોતાનો દંડ છોડી દે છે, તે તીર્થરાજ પ્રયાગનો જય હો. દેવતા, મનુષ્ય, બ્રાહ્મણ તથા દેવર્ષિ પણ દરરોજ જેના સેવનથી સ્વર્ગ અને સર્વોત્તમ ભૂમંડળનું રાજ્ય પ્રાપ્ત કરે છે, તે તીર્થરાજ પ્રયાગનો જય હો. પ્રયાગ પોતાના નામના પ્રભાવથી સમસ્ત પાપોનો નાશ કરી નાખે છે. આવો પ્રસિદ્ધ યશ ચારેય દિશાઓમાં ફેલાયેલો છે, જેની કીર્તિ વડે સંપૂર્ણ ત્રિલોક ભરપૂર છે, તે તીર્થરાજ પ્રયાગનો જય હો. ત્યાં બંને કિનારાના શ્યામ અને શ્વેત જળથી સુશોભિત 2 શ્રેષ્ઠ નદીઓ યમુના અને ગંગા જાણે તેમના ચામરની મનોહર કાંતિ ધારણ કરી રહી છે અને અક્ષયવટ જાણે તેમનું છત્ર બની અને શોભા છે, તે તીર્થરાજ પ્રયાગનો જય હો.
સરસ્વતી, યમુના અને ગંગા આ 3 નદીઓ જ્યાં ડૂબકી મારનાર મનુષ્યોને જે ત્રિવેણી સંગમના સંપર્કથી અક્ષય યજ્ઞફળને પ્રાપ્ત કરાવી અને બ્રહ્મલોકમાં પહોંચાડી દે છે તે તીર્થરાજ પ્રયાગનો જય હો. તો આ સુંદર સ્તુતિની સાથે જ મિત્રો હું લઉં છું રજા. મળીએ આપણે કાલે. ત્યાં સુધી આપ બધા જ આ શ્લોકનો, આ સ્તુતિનો પાઠ કરો, અનુવાદ સાંભળો અને પુણ્યના ભાગીદાર થાઓ. સાથે સાથે ડબલ પુણ્ય માટે અવશ્ય શેર પણ કરી દેજો. તો મળીએ આવતીકાલે.